Good morning, students. In the previous lecture, we have completed exercise 7.4, which is totally related to selections only. Same way, example number 19, which is most important question. અને પણ આપણે ડિસ્કસ કર શાંતિથી વિડિયો જોઈને અન્ડરસ્ટેન્ડ કરજો કઈ રીતે તમે સિલેક્શન્સ કરી શકો છો. Now we are going to discuss the next question, example number 21. Say in your textbook, a group consists 4 girls and 7 boys. Group માં total available 4 girls and 7 boys. 4 girls are there and 7 boys are there. Total 11 persons are there. Total 11 students and persons are there. In how many ways can a team of 5 members be selected? તમારે 5 member ની team select કરવાની છે. You have to select 5 member team. બરાબર? And હવે condition છે, if the team has first condition is that શું છે condition? No girl, એક પણ girl ના હોવી જોઈએ. So first condition is here, no girl in the team. We have to select total 5 members for a team. Team માટે કેટલા members select કરવાના છે? We have to select total 5 members, but there is no girl allowed in our selection. આપણે એક પણ girl આપણા selections માં લેવાની નથી. That means એનો મતલબ જ થશે કે આપણે 5 boys લેવા પડશે. We have to select 5 boys here. So therefore the number of selections, or number of ways of selections of 5 member team having no girl, બરાબર? સ્ટેટમેન્ટ લખવું પડશે કે તો the required number of selections of how many members? 5 members, in which કાં તો પછી having no girl એવું બી લખી શકો, in which no girl is selected. ને એમાં એક પણ girl select ના થવી જોઈએ. Therefore the number of ways, તો પહેલા girls ની condition છે તો always girls ને calculation માં priority આપી દેજો. 4C0, 4 girl માંથી એક પણ girl select નથી કરવાની એટલે 4C0, and we have total 7 boys and we have to select 5 boys out of 7 boys. That means 7C5. અને જે બી આન્સર આવે તમારું કેલ્ક્યુલેશન કરી લખીએ. 4 ગર્લ માંથી એક પણ ગર્લ, 7 બોયઝ માંથી 5 બોયઝ કન્સિડર કરો એટલે ટોટલ 5 મેમ્બર્સ ની ટીમ કન્સિડર થઈ ગઈ. 5 મેમ્બર્સ સિલેક્ટ કરવાના હતા આઉટ ઓફ 11. 7 + 4 11 માંથી ટોટલ 5 કન્સિડર થઈ ગઈ. ખ્યાલ આવ્યો? તો આ રીતે આવા ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ થાય છે. નેક્સ્ટ second question, at least 1 boy and 1 girl. Second question સારો છે. At least 1 boy and 1 girl. ક્યાનો મતલબ સમજો પહેલા. At least નો મતલબ at least 1 boy, that means 1 or more than 1 boy can allow. તમે એક બોય લઈ શકો, બે બોય લઈ શકો, 3 પણ લઈ શકો, 4 પણ લઈ શકો and 5 પણ લઈ શકો. પણ સાથે સાથે બીજી કન્ડિશન બી ધ્યાનમાં લેવાની. There is at least 1 girl also there. બંનેમાં at least word use થયો છે. At least 1 boy and 1 girl is there. એટલે એક girl બી આવી જોઈએ. That means you can choose 1 or more than 1 girl. Means 1 girl, 2 girl, 3 girl, 4 girl, 5 girl. But એક કેસ એવો છે, જો 1 girl લઈએ ત્યારે અહીંયા 4 boys આવે. 2 girls લે, ટોટલ 5 members સિલેક્ટ કરવાના છે ને. 2 girls લઈએ ત્યારે 3 boys આવે. 3 girls લઈએ ત્યારે 2 boys આવે. 4 girls લઈએ ત્યારે 1 boy સિલેક્ટ કરવો
5 ગર્લ લઈએ તો 0 બોય સિલેક્ટ કરવો પડે, બટ એટલીસ્ટ 1 બોય તો જોઈએ જ. એટલે કહેવાનો મતલબ શું છે? 5 ગર્લ એક સાથે સિલેક્ટ નહીં થઈ શકે, એ ધ્યાનમાં રાખવાનું. એમ પણ તમારી પાસે 4 ગર્લ્સ જ અવેલેબલ છે, તો પાંચમી ગર્લની વાત આવે જ નહીં. ખ્યાલ આવે? બંને રીતે ના આવે. જો સપોઝ એ 5 હોત તો પણ મેં સમજાવ્યું એમ કે એટલીસ્ટ 1 બોય પણ હોવો જોઈએ ને, 0 બોય સિલેક્ટ નથી કરવાનો. એટલે કહેવાનો મતલબ એ થાય છે કે 1 બોય 4 ગર્લ, 2 બોય 3 ગર્લ, 3 બોય 2 ગર્લ, 4 બોય 1 ગર્લ. હવે આગળ પાછળ કશું કરવાની જરૂર નથી. આગળ પાછળ કહો તો કશું કે સિલેક્શનમાં ફરક પડે નહીં, સેમ સિલેક્શન જ કહેવાય. ચલો એવું કે કોઈ સ્ટુડન્ટ કે સર મારે 1 ગર્લ અને 4 બોયઝ લેવા છે. હવે 4 બોયઝ ને 1 ગર્લ એક જ ને, એક જ છે, એટલે કે અલગ નથી. એટલે કોઈ એકથી તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. જો નાવ જો હવે રિક્વાયર્ડ નંબર ઓફ સિલેક્શન જોઈએ. રિક્વાયર્ડ નંબર ઓફ સિલેક્શન્સ લખાય કેવી રીતે, અટેમ્પ્ટ કેવી રીતે થાય? રિક્વાયર્ડ નંબર ઓફ સિલેક્શન્સ of 5 members having at least 1 boy and 1 girl equals to જોજો હું પહેલા 1 boy લઉં છું અને સામે મારે ટોટલ 5 મેમ્બર્સ સિલેક્ટ કરવાના છે, એટલે મારે 4 ગર્લ્સ લેવી કમ્પલસરી થઈ જાય. ધેટ મીન્સ આઈ હેવ ટુ સિલેક્ટ 1 boy out of 7 boys as well as 4 girls out of 4 girls. 4 ગર્લ માંથી 4 સિલેક્ટ કર્યું એટલે ટોટલ 5 અને આ 11 માંથી ટોટલ 5 થઈ ગયું. ચલો હવે આ સિલેક્શન તો કમ્પ્લીટ થઈ ગયું. ધીસ ઇઝ કમ્પ્લીટ. તો પછી હજુ બાકી રહ્યા છે, તમે હમણાં કહેતા હતા 2 બોયઝ અને 3 ગર્લ્સ, તો એ સિલેક્શન્સ મલ્ટીપ્લિકેશન માં ના આવે, એ એડિશન માં આવે. સેકન્ડ કેસ કહેવાય 2 બોયઝ એન્ડ 3 ગર્લ્સ. 2 boys out of 7 boys, 3 girls out of 4 girls. આ પણ થઈ ગયું 5 મેમ્બર્સ નું. પ્લસ બીજો કેસ 3 boys 2 girl, 3 boys 2 girl. આ પણ સિલેક્શન 5 મેમ્બર્સ નું ઓવર થઈ ગયું, એટલે આખી ઇવેન્ટ કમ્પ્લીટ થઈ ગઈ. તો નેક્સ્ટ ઇવેન્ટ આપણી સેપરેટ ઇવેન્ટ કહેવાય, ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ કહેવાય, ફોલોઇંગ ના કહેવાય. એટલે એ એડિશન ના ફોર્મમાં લખવી પડે. That means plus 7c4, 4 boys લો અને 1 girl લો, 4c1. હવે કોઈ એમ કે સર મારે 5 બોયઝ લેવા છે અને 0 ગર્લ લેવી છે, તો એ નહીં ચાલે, બીકોઝ 1 ગર્લ એટલીસ્ટ 1 ગર્લ ઇઝ ધેટ. એક થી વધારે હોય તો ચાલે, 1 2 3 4 ગર્લ ચાલે, 1 બોય 2 બોય 3 બોય 4 બોય ચાલે, વધારે ના છે. ક્લિયર છે? આ રીતે તમે કેલ્ક્યુલેશન્સ કરી શકો. ધીસ ઇઝ યોર રિક્વાયર્ડ નંબર ઓફ સિલેક્શન્સ. બધાની કેલ્ક્યુલેશન કરી, એડિશન કરી, ફાઇનલ આન્સર ઓબ્ટેન કરજો. બહુ ઈઝી છે. NCR ના ફોર્મ્યુલા યુઝ કરવાની આમ તો જરૂર ના પડે ભાઈ, એવા ક્વેશ્ચન્સ છે. 7c1 એટલે 7, 4c4 એટલે 1, 7c2 એટલે 7 6 42 ડિવાઇડ બાય 2 એટલે 21, 4c3 એટલે 4, 7c3 એ થોડું કેલ્ક્યુલેશન કરો, 7 into 6 into 5 divided by 3 factorial, 6 6 cancel, 7 5 35 થાય. 4c2 એ પણ ઈઝી છે, 4 3 12 divided by 2 એટલે 6, 7c4 એ 7c3 નો જેટલો જ આન્સર આવશે અને 4c1 નો આન્સર 4 આવશે. બહુ ઈઝી કેલ્ક્યુલેશન હોય. કેલ્ક્યુલેટર કાં તો ફોર્મ્યુલા બહુ ડિટેલમાં જવાની જરૂર નથી, ફટાફટ પતી જાય. નેક્સ્ટ ક્વેશ્ચન, at least 3 girls. Next, third question, at least 3 girls. હવે આ કેસમાં તમારે ગર્લ ઉપર જ ફોકસ કરવાનું છે. બોયઝ ગમે એટલા હોય એનાથી આપણે લેવા દેવાનું નથી, આમાં બંને પર ફોકસ કરો. હવે જો at least 3 girls, that means 3 or more than 3 girls, એટલે 3 ગર્લ ચાલે, 4 ગર્લ બી
5 ગર્લ નહીં, because total 4 girls જ available છે, એટલે at least 3 girls માં 3 girls or 4 girls, એટલે 3 girls વાળું અલગ સિલેક્શન અને 4 girls વાળું અલગ સિલેક્શન, બંનેનું એડિશન. So now the required number of selections of 5 members having at least how many girls? 3 girls are there. चलो 3 girls होगी चाहिए at least. तो एનો मतलब 3 girls out of 4 girls and boys માં કેટલા boys સિલેક્ટ કરવાના રહે? તો ટોટલ 5 members નું સિલેક્શન હોય તો 3 girls સિલેક્ટ કરો ત્યારે 2 boys સિલેક્ટ કરવાના થાય. સેમ વે 4 girls અને જ્યારે 4 girls સિલેક્ટ કરશો ત્યારે તમારે કેટલા boys સિલેક્ટ કરવાના થાય? તો 1 boys is selected here, 4C4 and 7C1, અને હવે 5 girls તો સિલેક્ટ થાય નહીં એટલે આગળ વાત આવશે. આવો નવો જ ક્વેશ્ચન બોયઝ માટે પૂછે તો શું? at least 3 boys, એનો મતલબ 3 boys, 4 boys, 5 boys, 6 boys નહીં આવે. કેમ? તો ટોટલ 5 મેમ્બર જ સિલેક્ટ કરવાના છે એવું કહ્યું છે. એટલે 3 boys આવે ત્યારે 2 girls, 4 boys આવે ત્યારે 1 girl અને 5 boys આવે ત્યારે 0 girl. એટલે આ થઈ ગયું. તો એ કેલ્ક્યુલેશન પણ તમે એક્સ્ટ્રામાં કરી રાખજો, તો આવા ક્વેશ્ચન એક્સ્ટ્રા ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે એટલે ધ્યાનમાં રાખજો. ચલો આના જેવું સેમ સિમિલર ક્વેશ્ચન આપણી એક્સરસાઇઝમાં પણ હશે, જોઈ લઈએ. સેમ ક્વેશ્ચન છે એક્સરસાઇઝ 7 ક્વેશ્ચન નંબર 3. exercise 7 question number 3. Now I am going to discuss this question here. चलो આ क्वेश्चन डिस्कस કરીએ. A committee of 7 has to be formed. આપણે 7 મેમ્બર્સ ની કમિટી ફોર્મ કરવાની છે. From the 9 boys and 4 girls. કેટલા બોયસ છે? 9 boys and 4 girls are there. Total 13 persons માંથી તમારે કેટલા persons ની કમિટી જનરેટ કરવાની છે? 7 members ની 7 persons ની કમિટી જનરેટ કરવાની છે. In how many ways can this be done when the committee consists of? એટલે પહેલો ક્વેશ્ચન નથી આપ્યો, ડાયરેક્ટ કન્ડિશન્સ જ આપી દીધી છે, બરાબર? તો ફર્સ્ટ exactly 3 girls. First question is that exactly 3 girls. Exactly 3 girls આપવી જોઈએ. કેવી રીતે આપવી છે? તો સિમ્પલ વસ્તુ છે. 7 મેમ્બર્સ ની કમિટી, exactly 3 girls એટલે 3 girls આપવી જોઈએ. એટલે 4 girl માંથી 3 girls અને બાકી રહ્યા બધા બોયઝ માંથી. ક્લિયર થઈ ગયું? તો the required number of selections of 7 members in having exactly 3 girls equals to exactly 3 girls આપવી જ જોઈએ. તો તમારે 4 girls માંથી 3 girls કમ્પલસરી સિલેક્ટ કરવાની અને બાકી રહ્યા એ 9 boys માંથી કેટલા બાકી રહ્યા? ટોટલ 7 મેમ્બર્સ ની કમિટી જોઈએ છે. therefore you have to select 4 boys out of 9 boys. that means 9 4 plus 4 13 મેમ્બર્સ માંથી તમે ટોટલ 7 મેમ્બર્સ નું કલેક્શન કરી લીધું, કમિટી જનરેટ થઈ ગઈ. એમાં સ્પેસિફિક કન્ડિશન સાથે આવી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. at least 3 girls. next question. at least 3
3 girls. What do you mean by at least 3 girls? That means 3 or more than 3 girls. Okay, 3 or more than 3 girls. 3 girls chale? Yes. 4 girls bhi chalse? Yes. 5 girls? nahi, total 4 જ available છે. That means 3 girls or 4 girls. So the required number of selections of how many members? 7 members of 7 members having how many? At least 3 girls. At least 3 girls equals to, चलो 3 girls or more than 3 girls allowed છે. चलो 3 girls લઈ લો પહેલા. Out of 4 we have to select 3 girls, and જ્યારે 3 girls select કરીએ ત્યારે total 7 member ની કમિટી જોઈતી હોય તો total 4 boys select કરવા પડે. Same way 4 girl means 4 girl out of 4 girls, and for that case we have to select 3 boys out of 9 boys because we have to generate total 7 member committee. Okay, next the next question is at most 3 girls. The next question is at most 3 girls. આ girls ની જગ્યાએ ભી next boys માં પણ આવો ક્વેશ્ચન બની શક્યો. At most 3 girls. તો તમે એક્સ્ટ્રા માં boys girls ની જગ્યાએ boys લખીને પૂછે તો કેલ્ક્યુલેશન શું થાય એ આખો ક્વેશ્ચન એક્સ્ટ્રા કરીને લખી રાખજો ને સોલ્વ કરજો. મને આન્સર નીચે કોમેન્ટમાં આપજો કે જ્યારે કન્ડિશન ચેન્જ કરીએ ત્યારે શું આન્સર આવે છે એ ફાઇનલ આન્સર મને કહેજો. At most 3 girls. તો શું થાય? The required number of ways. આમ તો ડાયરેક્ટ આન્સર થઈ જાય, આવડી જાય આપણને, બટ આવું નહીં લખવાનું, થોડુંક સ્ટેટમેન્ટ તો લખવું પડે ને, એટલે આપણે લખીએ. The required number of selections of 7 members having at most 3 girls. At most 3 girls no meaning સમજી લો. At most 3 means 3 or less than 3. That means 3 girls, 2 girls, 1 girl and 0 girl પણ આવે. Yes, 0 girl પણ કહેવાય ને. Yes, એ પણ આપણે કેલ્ક્યુલેશન્સ માં લઈશું. At most 3 girls means 3 girls, 2 girls, 1 girl, 0 girl. ચલો તો 4C3 3 girls લઈએ ત્યારે 9C4 boys લેવા પડશે, plus 2 girl, that means 4C2 2 girls. That in that case we have to select total 5 boys because we have to generate 7 member committee. Next, when we are taking 1 girl out of 4 girls, for that case we have to take 6 boys out of 9 boys. And next 0 girl પણ આવશે. At most નો મતલબ 3 or less than 3, 3, 2, 1 and 0 girl. Also that means 4C0 and 9C7. આ તમારો ફાઇનલ આન્સર. બરાબર? નેગેટિવ માં તો ગલ ના હોય. ચલો, this is the calculation. હવે આ કેલ્ક્યુલેશન્સ તમે જાતે કરી શકો એવો જ ક્વેશ્ચન છે, બહુ લાંબો લેન્ધી ક્વેશ્ચન નથી, આવડે એવો ક્વેશ્ચન છે. એક્ઝામ્પલ નંબર 20 which is most IMP, 21 which is most IMP. same question is that. હવે કન્ડિશન માં ગર્લ્સ ની જગ્યાએ બોયઝ કરીને તમે કેલ્ક્યુલેશન માં આન્સર મને કરીને આપશો. બંને ક્વેશ્ચન માં ગર્લ્સ ની જગ્યાએ બોયઝ કરી અને આન્સર આપજો. આ તો સેમ જ રહેશે, બરાબર? એટલે એમાં કોઈ ચેન્જ નહીં, પણ બાકીના બધામાં ચેન્જ થાય. તો એ વસ્તુ કેલ્ક્યુલેટ કરી નીચે ફાઇનલ આન્સરમાં કોમેન્ટ કરી મને આન્સર આપશો, જે ખ્યાલ આવે કે એક્ઝેક્ટલી તમને કેટલો ખ્યાલ આવ્યો છે, કાં તો ખબર પડી છે.
ઓકે, તો જોઈ લો ફટાફટ, પછી આપણે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે બધા સારા મોસ્ટ આઈપી ક્વેશ્ચન્સ આવશે, તો જોઈ લો. Now we are going to discuss the next question. Exercise 7, question number 7. See in your textbook. In an examination, a question paper consists of 12 questions divided into two parts. Total કેટલા questions available છે? તો total 12 questions are available. અને એ બે પાર્ટમાં ડિવાઇડ થયેલા છે. The first is part 1 and second one is part 2. Part 1 અને part 2 એમ બે પાર્ટમાં ડિવાઇડ થયેલા છે. Part 1 and part 2 consisting ડેટા જોજો 5 and 7 questions respectively. એટલે કે part 1 માં total 5 questions છે. પાર્ટ 1 માં 5 questions છે અને પાર્ટ 2 માં 7 questions છે. Respectively, a student is required to attempt 8 questions in all. અને સ્ટુડન્ટ ને આ 12 માંથી 8 questions અને attempt કરવાના છે. એટલું ખ્યાલ આવી ગયો? બધા ભેગા મળી ટોટલ 8 questions attempt કરવાના છે. Selecting at least 3 from each part. એમાં પણ બંને પાર્ટમાંથી at least 3 means 3 or more than 3 questions એને attempt કરવા જ પડશે. એનાથી ઓછા ક્વેશ્ચન, એનાથી લેસ ક્વેશ્ચન attempt કરશે તો આપણા સિલેક્શનમાં એલાઉ કરવાનું નથી. ખ્યાલ આવ્યો? In how many ways can a student select the questions? અને કેટલા નંબર ઓફ વેઝ થી ક્વેશ્ચન સિલેક્ટ કરી શકે? સમજાઈ? 5 questions અહીં અવેલેબલ છે, 7 questions અહીં અવેલેબલ છે. ટોટલ અને 8 questions attempt કરવાના છે. અને બીજું શું છે? At least 3 means 3 or more than 3. मतलब समझी लो कि ये 3 questions attempt करे या फिर 4 questions करे या फिर 5 questions attempt करे. 3 करे तो भी चलશે, 4 करे तो પણ ચાલશે અને 5 કરે તો પણ ચાલશે. તો સામે અહીંયા જ્યારે 3 કરતો હશે તો અહીંયા 5 questions attempt કરવા પડશે because total 8 questions ના આન્સર્સ આપવાના છે. જ્યારે અહીંયા 4 attempt કરે ત્યારે આમાં પણ 4 attempt કરવા પડશે. જ્યારે 5 attempt કરશે ત્યારે આ બાજુ 3 questions attempt કરવા પડશે. અને એમ પણ જોઈ શકો છો કે પાર્ટ 1 માં ટોટલ 5 questions જ છે તો 5 થી વધારે તો એ કરી શકવાનો નથી. એટલે તમારા સિલેક્શન્સમાં 3 5 4 4 અને 5 3 questions attempt કરવા પડશે એવું લોજિક થઈ ગયું. Okay, so now the required number of ways of selections of how many questions? 8 questions out of 12 questions consisting at least 3 questions from part 1 and part 2. Part 1 અને part 2 માંથી at least 3 questions attempt થવા જોઈએ. That means ચલો પહેલા part 1 માં 3 questions attempt થાય means 5C 3 and for that case we have to attempt 5 questions from the 7 is part 2. એટલે total 8 questions થઈ ગયા. total 12 માંથી 8 questions select થઈ ગયા.
બીજો કેસ એડિશન કરીને લખશો 5 3 4 4 questions from the part 1 and 4 questions from the part 2 total 7 plus 5 12 માંથી 8 questions attempt થઈ ગયા plus 5 3 5 પાંચે પાંચ તમે પાર્ટ A માંથી કરો અને બાકીના 3 questions પાર્ટ B માંથી કરો હવે જો સપોઝ આ 6 question અવેલેબલ હોત ને તો પણ તમે આ 6 ક્વેશ્ચન એટેમ્પ્ટ ના કરી શકત બીજું રીઝન કહું પાર્ટ 2 માંથી પણ એટલીસ્ટ 3 તો કરવા જ પડે એટલે 2 ચાલશે નહીં એટલે અહીંયા જો ક્વેશ્ચનમાં 6 ક્વેશ્ચન્સ અહીં એટેમ્પ્ટ કરવાના હોય એટલે 6 આપ્યા હોય પાર્ટ 1 માં તો પણ આ 6 અને અહીંયા 2 નો કેસ બનશે નહીં રીઝન બંને પાર્ટમાંથી એટલીસ્ટ 3 मतलब 3 or more than 3 questions attempt કરવાના થાય બરાબર એનાથી લેસ ક્વેશ્ચન્સ એટેમ્પ્શન વાળો સિલેક્શન ચાલશે નહીં એ એલાઉ કરે નહીં આ રીતે તમારો આ ક્વેશ્ચન્સ કમ્પ્લીટ થાય બહુ સારો ક્વેશ્ચન હતો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10 એક્સરસાઇઝ 7 ક્વેશ્ચન નંબર 10 જુઓ This is also a simple question for understanding. From a class of 25 students. चलो तुम्हारे पास 25 स्टूडेंट नो क्लास है. 10 are to be chosen for an excursion party. તમારે આમાંથી 10 સ્ટુડન્ટ્સ ને સિલેક્ટ કરવાના છે ફોર અ પર્ટિક્યુલર એક્સકર્શન પાર્ટી માટે બરાબર છે અને હવે બધાને ઉતાવળ હોય બધાને કુદાકુદ હોય સર મને પાર્ટીમાં લઈ જાઓ તેમાંથી 10 જ એવા સિલેક્ટ કરવાના છે અને એમાં આગળ વાત કરી છે there are 3 students who decide ત્રણ એવા જુગલ જોડિયા છે ત્રણ એવા મારા જબરદસ્ત ફ્રેન્ડ્સ છે કે સાહેબ લઈ જાઓ ને તમને ત્રણને લઈ જજો નહીં તો એકે નહીં આવે કેવા કે લઈ જાઓ તમને ત્રણે લઈ જાઓ કાં તો અમે એકે નહીં એટલે કુરબાની આપી દેશે એક માટે કે ભાઈ મને ના લઈ ગયા તો બીજા બે પણ ના પાડી દેશે કે મને ના લઈ ગયા તો બીજો એક હશે એ પણ ના પાડી દેશે આવી વાત છે જો આગળ જો are 3 students who decide that either all of them will join કાં તો બધા જોઈન કરશે or none of them will join કાં તો પછી એક પણ નહીં જોઈન કરે ક્લિયર in how many ways can the excursion party be chosen તો હવે આમાં શું થઈ ગયું ખબર પડી એટલે પેલા ત્રણ જણ છે ને એ અલગ થઈ ગયા મતલબ કે એમનું ડિસિઝન થોડુંક અલગ છે તો એમની માટે આપણે બે પાર્ટ પાડી દઈએ એ ત્રણ જણ માટે આપણે બે પાર્ટ પડશે તો 3 સ્પેસિફિક સ્ટુડન્ટ્સ છે એમના નામ તો આપણને આપ્યા નથી એટલે આપણે ત્રણને સ્પેસિફિક સ્ટુડન્ટ્સ કહી દઈએ અને બાકીના 22 અધર સ્ટુડન્ટ્સ બાકીના 22 અધર સ્ટુડન્ટ્સ એટલે જો ટોટલ 25 માંથી બે ગ્રુપ ડિવાઇડ થઈ ગયા એક છે 3 સ્પેસિફિક સ્ટુડન્ટ્સ જેની માટે કન્ડિશન છે કાં તો 3 આવશે 3 3C3 અધરવાઇઝ 3 માંથી એક પણ નહીં ધેટ મીન્સ 3C0 none of them બે કેસ થયા અને 22 માંથી તમારે કોઈ બીને કોઈ વાંધો નથી લઈ જાવ તો એ ઠીક ના લઈ ગયા તો એ ઠીક તમને કોઈ ફરક પડતો નથી ખ્યાલ આવી ગયો તો આ ક્વેશ્ચનનો આન્સર આપણે લખીએ the required number of selections કાં તો number of ways of selection એવું લખો તો એ ચાલે the required number of ways of selections out of 10 students out of 25 students in which the condition is that 3 specific students will
join or none of them will join. એ ત્રણે જોઈન થશે કાં તો એમાંથી એક પણ નહીં જોઈન થાય એટલે none of them will join equals to, ચલો એનો આન્સર લખીએ છીએ. તો આ ત્રણે જોઈન થાય એ કેસ બનાવ્યો આપણે 3C3. તો પછી આ ટોટલ તમારે 10 સ્ટુડન્ટ્સ ને લઈ જવાના હોય તો અહીંયા 7 સ્ટુડન્ટ જ બાકીના 22 માંથી લેવા પડે, બાકી ચાલે નહીં. અધરવાઇઝ બીજો કેસ 3 સ્ટુડન્ટ્સ માંથી એક પણ નહીં, none of them will join, તો પછી બાકીના 22 માંથી 10 સ્ટુડન્ટ ને ચાન્સ મળશે એટલે 10 સ્ટુડન્ટ્સ ને લઈ જવા પડે. કેલ્ક્યુલેશન ઈઝી છે, કરી શકશો, ફોર્મ્યુલા થી થઈ જશે. બરાબર, this is the answer. આ તમારો આન્સર. આ સ્પેસિફિક સ્ટુડન્ટ્સ ના કન્ડિશન ના લીધે આવું ડિવાઇડ થાય. અલ્ટિમેટલી તમે 25 સ્ટુડન્ટ્સ માંથી 10 સ્ટુડન્ટ ને લઈ જાઓ છો. 25 સ્ટુડન્ટ્સ માંથી 10 સ્ટુડન્ટ ને સિલેક્ટ કરીને લઈ જાઓ છો એવું કહેવાય આ ક્વેશ્ચન માં. તો બહુ સારો ક્વેશ્ચન હતો, ખ્યાલ આવી ગયો. ચલો હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સારો ક્વેશ્ચન છે, એ પણ સમજી લઈએ. એક્સરસાઇઝ 7 ક્વેશ્ચન નંબર 1. એક્સરસાઇઝ 7 ક્વેશ્ચન નંબર 1 is that શું છે? how many words with or without meaning? meaning નો ઇમ્પોર્ટન્સ નથી હોતો એમ પણ તમને ખ્યાલ છે. each of 2 vowels and 3 consonants. 2 vowels અને 3 consonants એટલે ટોટલ 5 આલ્ફાબેટ. ટોટલ 5 આલ્ફાબેટ નો આપણે વર્ડ જનરેટ કરવાનો છે. can be formed from the letters of the word. અને કયા વર્ડના લેટર્સ યુઝ કરવાના છે? તો we have to use the letters of the word daughter. daughter ના લેટર્સ યુઝ કરવાના છે. DAUGHTER. અને ટોટલ કેટલા લેટરનો વર્ડ જનરેટ કરવાનો? 5 લેટરનો છે. એમાં પણ 2 વોવેલ અને 3 કન્સોનન્ટ્સ. તો પહેલા પેલું આ ડોટરના ટોટલ લેટર્સ કેટલા છે? તો 1 2 3 4 5 6 7 ને 8 છે. 8 એ 8 નો યુઝ નથી કરવાનો. અત્યાર સુધીના જેટલા બી વર્ડ જનરેટ કર્યા છે એ બધામાં બધા લેટર્સ નો યુઝ કર્યો છે. બરાબર, અહીંયા બધા લેટર્સ નો યુઝ કરવાની ના પાડી છે. જો અહીંયા વોવેલ્સ કેટલી છે, એમાં પણ વોવેલ્સ અને કન્સોનન્ટ્સ નું બી ધ્યાન રાખવાનું છે. વોવેલ્સ એન્ડ કન્સોનન્ટ્સ નું લિસ્ટ બનાવો. તો હાઉ મેની વોવેલ્સ આર ધેર? A, U અને E. 3 વોવેલ્સ છે. A, U, E. અને બાકીના કન્સોનન્ટ્સ છે D, G, H, T, R. મતલબ 5 consonants and 3 vowels are there. હવે તમારે આને અરેન્જ કરવાનું છે. નંબર ઓફ વર્ડ્સ ફાઇન્ડ આઉટ કરવા, that means નંબર ઓફ અરેન્જમેન્ટ્સ ફાઇન્ડ આઉટ કરવાની છે. બટ એના પહેલા જરાક સમજી લઈએ, થોડુંક સમજી લઈએ કે મારે બધા vowels નો યુઝ કરવાનો છે? ના. બધા consonants નો યુઝ કરવાનો છે? ના. તો સમ ઓફ ધેમ યુઝ કરવાનો છે. પહેલું કામ કરીએ. પહેલા તમારા ટોટલ 3 vowels છે એમાંથી 2 vowels સિલેક્ટ કરીએ. 5 consonants છે એમાંથી 3 consonants સિલેક્ટ કરીએ એટલે ટોટલ 5 થઈ ગયા લેટર સિલેક્ટ, અને 5 લેટર ને અરેન્જ કરીએ. તો ધીસ ઇઝ ધ પ્રોસિજર. આ તમારી થઈ પ્રોસિજર ફોર ધ કેલ્ક્યુલેશન. કેલ્ક્યુલેશન ની આ પ્રોસિજર થઈ. ખ્યાલ આવ્યો? તો એ આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. પહેલા શું કરો? સિલેક્શન કરો. પછી જેટલા આયા એટલે 5 લેટર્સ આવી ગયા અને એ 5 લેટર્સ ને 5 પ્લેસ પર અરેન્જ કરો એટલે નંબર ઓફ રિક્વાયર્ડ વર્ડ્સ થઈ ગયા. ઓકે, જ્યારે આવા સ્પેસિફિક અમુક જ લેટર્સ નો યુઝ કરવાનો હોય ત્યારે આ લોજિક યુઝ કરવાનું. અધરવાઇઝ તમે ડાયરેક્ટલી 8 ફેક્ટોરિયલ થી કરી શકો ને. સોરી 8 લેટર્સ છે તો 8 પ્લેસ પર અરેન્જ કરવાના. 8 ફેક્ટોરિયલ વેઝ મીન્સ 8 p 8 પતી ગયું. બટ આમાં એવું નહીં. આમાં પહેલા સિલેક્ટ કરી સિલેક્શન્સ માં તમારા કોઈ બી 2 વોવેલ્સ આયા છે. આમાં પણ કોઈ બી 3 કન્સોનન્ટ્સ આયા છે. એની 3 કન્સોનન્ટ્સ આર ધેર. ટોટલ 5 લેટર્સ આર ધેર અને સિલેક્શન્સ માં બધા આવી ગયા છે. વારા પરથી તમે સિલેક્શન્સ કરો તો બધા આવી જાય એટલે કોઈ રહી જવાનો ચાન્સ નહીં આવે.
પછી એ સિલેક્શન્સ ને શું કરશો એરેન્જ કરી દો એટલે તમારા 5 લેટર્સ ના પરમ્યુટેશન્સ બની જશે ઓકે તો પહેલા બે વોવેલ્સ અને 3 કન્સોનન્ટ્સ નું સિલેક્શન કરી લઈએ તો the number of ways of selections the number of ways of selections of two vowels out of 3 vowels total 3 vowels માંથી બે vowels લેવાની any two vowels equals to 3c2 એને લખાઈશું 3c2 સેમ વાત કરીએ તો the number of consonant નું selection so the number of ways of selections of how many consonants 3 consonants out of 5 consonants total કેટલા consonants available છે out of 5 consonants equals to ચલો 5 consonants માંથી 3 consonants નું selections given by 5c3 જો 2 vowels અને 3 consonant એમ કરીને ટોટલ તમારા કેટલા પર સિલેક્ટ થઈ ગયા ટોટલ 5 લેટર્સ સિલેક્ટ થઈ અને હવે એનું એરેન્જમેન્ટ પણ કરવાનું રહ્યું તો હવે આ બંનેનું કોમ્બિનેશન બંનેને સાથે સિલેક્ટ કરવાના હતા એટલે the number of ways of selections તો બંનેનું મલ્ટીપ્લિકેશન થાય ને ટોટલ 5 સિલેક્શન્સ કરવાના છે એટલે તો the number of ways of selections of 5 letters in which 2 vowels and 3 consonants are there equals to 3c2 into 5c3 આ નંબર ઓફ સિલેક્શન્સ થઈ ગયા હવે આ 5 લેટર્સ સિલેક્ટ થઈ ગયા છે એને આપણે એરેન્જ કરવાના છે તો એના નંબર ઓફ વેઝ ઓફ એરેન્જમેન્ટ્સ આપણે કેલ્ક્યુલેટ કરવા હોય તો શું કરવું પડશે 5 લેટર્સ ને 5 પ્લેસ પર એરેન્જ કરવાના મીન્સ 5 ફેક્ટોરિયલ બટ આ નંબર ઓફ વેઝ થી મલ્ટીપ્લાય કરવા પડશે એટલે આટલા વેઝ and into 5 factorial so now the number of arrangements or number of words the required number of words the required answer the required number of words કેટલા થશે okay 3c2 into 5c3 into 5 factorial જે 5 લેટર તમે સિલેક્ટ કર્યા છે એના નંબર ઓફ વેઝ into એના એરેન્જમેન્ટ ના નંબર ઓફ વેઝ 5 ફેક્ટોરિયલ થી લખાય એટલે into 5 ફેક્ટોરિયલ this is your final answer આ તમારો ફાઇનલ આન્સર થશે આ રીતે તમે ક્વેશ્ચન ને એટેમ્પ્ટ કરી શકો ઓકે આવો જ ક્વેશ્ચન તમારા ક્વેશ્ચન નંબર 20 એક્ઝામ્પલ નંબર 20 માં આપેલું છે એક્ઝામ્પલ નંબર 20 જુઓ એ તમારે જાતે એટેમ્પ્ટ કરવાનું છે હિયર એક્ઝામ્પલ નંબર 20 ઇઝ હિયર ચલો આ એક્ઝામ્પલ નંબર 20 જે સેલ્ફ જાતે કરવાનું છે તો સમજો ક્વેશ્ચન સમજાવું છું how many words with or without meaning each of 3 vowels and 2 consonants can be formed from the letters of the word involute ચલો એમાં ટોટલ ઇન્વોલ્યુટ માં ટોટલ 4 vowels છે અને 4 consonants છે તો 4 vowels માંથી તમારે કેટલી vowels 3 vowels એટલે 4c3 4 consonants માંથી 2 consonant એટલે 4c2 બંનેના ટોટલ નંબર ઓફ સિલેક્શન્સ મલ્ટીપ્લિકેશન્સ થી આન્સર મળશે અને ટોટલ તમે 5 લેટર્સ સિલેક્ટ કર્યા છે એને એરેન્જ કરો એટલે લખાય 5 ફેક્ટોરિયલ થી મલ્ટીપ્લાય કરીને જે આન્સર આવે એ તમારે રાઇટ ડાઉન કરવાનો જે બી આન્સર આવે એ રાઇટ ડાઉન કરવાનો એટલે આ
અરેન્જમેન્ટ માટે છે 5 લેટર્સ જે સિલેક્ટ થયા એ 5 લેટર્સ ને અરેન્જ કર્યા 5 ફેક્ટોરિયલ વેઝ થી અને એના સિલેક્શન્સ ના નંબર ઓફ વેઝ આવે એટલે નંબર ઓફ સિલેક્શન્સ ઇન્ટુ અરેન્જમેન્ટ્સ બરાબર એ જે સિલેક્ટેડ છે એનું જ અરેન્જમેન્ટ બીજા કોઈનું નહીં એટલે મલ્ટીપ્લિકેશન માં લખાય અને આપણું રિક્વાયર્ડ અરેન્જમેન્ટ ઓબ્ટેન થઈ જાય તો ક્વેશ્ચન નંબર 20 એક્ઝામ્પલ નંબર 20 જે સારો ક્વેશ્ચન છે સેમ લોજિક સેમ વસ્તુ આ રીતે જ લખવાનું છે અને આવડે એવો ક્વેશ્ચન છે આવડે એવો જ ક્વેશ્ચન છે ડોન્ટ વરી બહુ સિમ્પલ છે ક્લિયર ચલો હવે જોઈએ બાકીના ક્વેશ્ચન્સ નેક્સ્ટ વિડિયોમાં આવતીકાલે જોઈશું તો અત્યાર સુધીનું જેટલું બી લોજિક સમજ્યા છો એ વ્યવસ્થિત અન્ડરસ્ટેન્ડ કરી રાખો આજના વિડિયોને અહીં સુધી રાખો એક્ઝામ્પલ 20 નો જે આન્સર છે એ મને કોમેન્ટમાં નીચે આપી દેશો થેન્ક યુ વેરી મચ